જોકે કહેવાનું મારી પડખે આજ હાદોળા મહારાજ બેઠા છે અને પડખે ભગુરામ મહારાજ બેઠા છે અને આજ કરમસિંહભાઈ ના આંગણે આવો અવસર ગુરુવાર નીચે નિયમ મુજબ બધા સંતો હળે મળીને હરિગુણ ગાય છે અને ગુરુ મહારાજ પડખે બેઠા છે એટલે મને બોલવાની થોડીક હિંમત આવી, એનો પાવર આવે ને એમ. ગુરુ મહારાજે ગીતાજી માંથી આપણને કીધું ગીતા કૃષ્ણ ગાય છે, આવું એક અક્ષર બોલે. ગીતા કૃષ્ણ ભગવાન અને ગાય છે, પડખે ગા ઉભી હોય, કૃષ્ણ ભગવાન માટીએ ઉભા હોય અને ગીતાજી પડખે હોય. જેના મુખમાં છે ને ગીત નીકળતું હોય શબ્દનું, એ ગીતા ગીત આ પોતે કૃષ્ણ ગાય છે. જે શબ્દની અંદર સંધિ પડવાની હોય નોચી પાડવી પડે, એ ગીત છે. તમે આ બધાની અંદર પરમાત્મા બેઠો બેઠો ગાય છે. એટલે આજનો ગુરુવાર કરમસિંહભાઈ ને આંગણે અને હાદુળ મહારાજની સત્ર સાયામાં આ ગુરુવાર છે અને બધા સંતો જે ગુરુના ગુણગાન હળી મળીને ગાય છે, જેને જેને અનુભવ હોય એવું. એટલે કેમ પીવે વાડી સુકાય કાયા વાડી, આ મોળું રે મંડાણ મારું કેમ પીવે વાડી. આપણે વાડી પાવી હોય તો મંડાણ સારું હોવું જોઈએ. આપણને ગુરુમાં આજે મનરૂપી મંડાણ મૂક્યું છે. આ મનનું મંડાણ છે. જો મનનું મંડાણ સારું ન હોય તો જે શબ્દને ક્યાંય લાવવાના છે પાછા જવા દે, પકડવાનું એ છોડી દે ને ન પકડવાનું પકડી લે. એટલે ગુરુમાં જેમ કીધું મોળું રે મંડાણ મારું કેમ પીવે વાડી, કેમ પીવે વાડી પછી સુકાય કાયા વાડી. પાછું નજીક લાયા છે. ધર્મના ધોરી નબળા કેમ લાવું દોરી, વરતડી તૂટેલી જેની અવળી ફરકે રેડી, આ મોળું રે મંડાણ મારું કેમ પીવે. જે ધર્મ ધૂણીધર, જે ધર્મને ચલાવવા વાળા, આ જગતની રીત, ધર્મના ધોરી નબળા ન હોય. એ તો આમ તો બળદ ને કહેતા હોય ને, ઈ બળદ કેટલા ફૂટે ઊંડું પાણી હોય ઈ કો ખેંચતા હોય અને બહાર ધોરિયામાં ચડાવીને બીજી વાડી પાતા હોય. તો ધર્મના ધોરી નબળા કેમ લાવું દોરી, વર્તી જેની તૂટેલી, વરતડી કે છે ને, એટલે એની અવળી ફરે ગયેલી. તમે હવળું કયો તો અવળું ચાલુ કરે છે. સંતો કોઈ અવળું કહેતા જ નથી, પણ એ અવળું કોઈ પકડતા જ નથી. તમે જે કહો એનો દુરુપયોગ જ કરતા હોય. નકન બધે કઈક સ્વાર્થ હોય. બાપુ દીકરાને કઈક કહેતો હોય ને, બટ આમ કરાય આમ કરાય આમ કરાય, એમાં એનો સ્વાર્થ હોય પૂરો. ભાઈ ભાઈને કઈક કહેતો હોય તો એમાં સ્વાર્થ હોય. કાકા કુટુંબ આખો જે તાણા વાણા બધા છે ને, સ્વાર્થમાં નાતો બનાવેલો. અને આ જે નાતો રહ્યો ને, એમાં કોઈને કઈ ઈ નાતો નથી. ભય નથી, કાકા નથી, કુટુંબ નથી, કઈ નથી. સતના નાતે આપણે બધા જોડાણમાં શિવ. એટલે એને આપવા ટડે એને. અને આ સંતો એવા છે કે એની પાછળ એને કોઈ હેતું નથી લેવાનું, કે હું આટલું કઈક કે પછી પાછળ કઈક લેવું, એવો પ્રશ્ન નથી. એટલે બિન સ્વાર્થી, સ્વાર્થ રહિત આ સંતો જે અવળા માર્ગ ઉપર ચડી ગયેલા હોય એને કોઈ પણ રીતે શબ્દની એવી રીતે ગોઠવણી કરી અને કઈ રીતે એને પાછું લાવવું. દારૂ પીતા હોય, ચોરી કરતા હોય, માંસ ખાતા હોય, ન કરવાના લુચાઈના કાર્ય કરતા હોય, એમાંથી આ 5 વસ્તુમાંથી પાછા વાળી અને એમના પોતાના ઘેરે લઈ જાય. આવડા બધા બહાર લઈ જાય, ગુરુ એમના ઘેરે લઈ જાય. ફરક કેટલો, બહાર જાય ને કોઈ દી ઘર ન આવે અને એને થાકવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. અને તમે જયારે તમારા ઘેરે જાઓ ત્યારે ખાટલો હોય, બેસવાનું સ્થાન હોય, તમને કોઈને તમારે કહેવું ન પડે મારું ઘર ક્યાં, હવે મારે જવું છે કે ઘેરે જઈને એમ કે મારે ઘેરે જવું, તો કે તમારું ફરી નથી ગયું ને.
તમે ઘીરે વિયાયા છો, હવે શું તમારે ક્યાં જાવ, હવે શાંતિથી સુવો. એટલે કીધું મોડું રે મંડાણ મારું, કેમ પીવે વાડી, કેમ પીવે વાડી પછી સુકાય કાયા. ધર્મના ધોરી નબળા, એટલે જે ધર્મ ચલાવવા વાળા, જે આ ધર્મ છે આ ધર્મ છે એમ કહીને જીવને અવળા રસ્તે દોરવા વાળા, ઈ નબળા એમ કીધું. જો નકર ધર્મના ધોરી નબળા ન હોય, પણ જે કરવાનું છે પડ્યું મૂકીને બીજું ચાલુ થયું, એટલે એને એમ કીધું કેમ લાવું દોરી, મારે તકલીફ છે અમારા ઘેરે, મને કઈ હોતું નથી. એટલે મેં એમ કીધું કોને મળશું, કે દાણા જોરે લેવી, કઈક નડતર હોય તો વહી આવે. એટલે કોને ગોતવાના દાણા જોવા હોય, તો કે ભુવાને બોલાવો પડે, એમાં તેને જરૂર પડે તો એ આપણું કઈક સારું કરી દે. એ આવે તો કઈક જોઈ દે તો આપણું. ધર્મના ધોરી નબળા, કેમ લાવું દોરી, હું લઈને આવું ઘેરે તા એવું ચાલુ કરે છે. એને ખબર નથી આવડો આ જીવ અજ્ઞાની છે, આને કઈ સમજાતું નથી, આ સકડીએ ચડેલો. એને ખાલી એમ કે ઓ એક ઘીનો દીવો કરજે અને પૈયા લાગી રહેજે, તને કઈ નથી આવડતું, એટલે તરત છૂટી જાય ભાઈ. એને ખાલી સંશય છે અંદર, એ સંશય મટાડવા હાટું થઈને આપણે એને બોલાવવા પડે. બીજા ગમે કેતો કોઈનું માનતા નથી. એટલે એમને આ પડખે લાગે તા એ અવળું દેખાડે છે. એક તો આ દુબળું છે, એને ઘેરે હરખું નથી, તો કઈક એવી વસ્તુ કાઢે 50,000 નો, ₹1,00,000 વસ્તુ એવી કાઢે, તો એ ફલાણા ઠેકાણે 5,000 5% પૈસા લઈને પાછું આવડું કાર્ય કરવાનું. આ કાર્ય થઈ રહ્યા એટલે ઓલો પણ અહીંયા હાથરી આવ્યો જાય. છૂટવાનું હતું એમ વધુ બંધાણો. એટલે વિચારવાની વાત ને છે, કોઈનું ખંડન મંડન નથી, પણ આપણે સંતોએ સાચું કીધું અને સાચું જગતે ન માન્યું. જેને માન્યું એટલા તરી ગયા. આપણે આમ પાછળ નક્કી છે, બાપનું કેવું દીકરો ન માને અને ગામનાનું બધાયનું માને. કોઈ એટલે કોઈ જે બહાર માને